પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. જેમ તમે જાણો છો, આપણે એક શ્રેણીની શરૂઆત કરી છે જેનું શીર્ષક આપણે આપ્યું છે બિકોઝ હી લીવ્સ, ઈસુ જીવે છે એ માટે. અને એમાં આપણે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે એના લીધે એક વિશ્વાસી વ્યક્તિના જીવનમાં વર્તમાનમાં શું બદલાવ આવે છે, કઈ બાબતો જોવા મળે છે એ આપણે જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણી ઓળખ વિશે આપણે જોયું છે અને ત્યારબાદ પાપ સાથેના સંબંધમાં જે ફેરફાર આવે છે એના વિશે પણ આપણે જોયું છે. જો તમે એ વિડીયો ન જોયા હોય તો તમે પહેલાં એ વિડીયો જોઈ લો અને ત્યારબાદ તમે આ વિડીયોમાં આવો એવી મારી વિનંતી છે. આજે આપણે એક બીજા વિષય તરફ જવા માંગીએ છીએ. મારું એવું માનવું છે કે ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં જો કોઈ સૌથી નિરાશાજનક અનુભવ હોય તો એ નિષ્ફળતાનો નથી. કોઈ નિષ્ફળતામાં આપણે આવીએ છીએ તો નિરાશા આવે છે, આત્મિક જીવનમાં પણ નિષ્ફળતા આવે તો નિરાશા હોય છે. પણ એનાથી પણ વધારે જો તમારા આત્મિક જીવનમાં તમને જો એવો અનુભવ થતો હોય કે કંઈક ખૂટે છે, એ સૌથી નિરાશાજનક બાબત બની જાય છે. બાહ્ય રીતે એવું લાગે કે બધું બરાબર છે. કદાચ તમે ભક્તિ સભામાં પણ જાઓ, ગીતો પણ ગાઓ, નિયમિત રીતે બાઇબલ પણ વાંચો, પ્રાર્થના પણ કરો, સંદેશાઓ પણ સાંભળો અને એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે જીવન જીવવાનો પ્રયત્ન કરો. તેમ છતાંય ઘણા એવા વિશ્વાસીઓ છે કે બાહ્ય રીતે આ બધું કરે છે પણ આત્મિક રીતે, આંતરિક રીતે જ્યારે તેઓ જુએ છે ત્યારે પોતાને શક્તિહીન એવું એ અનુભવ કરે છે. જ્યારે અમુક વિશ્વાસીઓ આવો અનુભવ કરે છે અને પછી બાઇબલ વાંચે છે ત્યારે એ જે વચનમાં અમુક વિશ્વાસી વ્યક્તિઓ રહી ગયા છે એમના વિશ્વાસ વિશે વાંચે છે અને એમનામાં નિરાશા વધે છે. ઇબ્રાહીમનું ઉદાહરણ તમે લઈ શકો, માર્થા મરિયમનું ઉદાહરણ તમે લઈ શકો, ઘણા બધા ઉદાહરણ છે કે જ્યારે એવા વ્યક્તિઓ વિશે વાંચે છે તો એમને એમ લાગે કે મારો પોતાનો વિશ્વાસ એ બહુ નબળો છે. અને પછી લોકોની સાક્ષીઓ પણ જ્યારે સાંભળવામાં આવે, એ સાક્ષીઓમાં ઘણી વખત આપણે જોઈએ છે કે કેવી રીતે ઈશ્વરે મદદ કરી અને આનંદની વાત આવે, બદલાણની વાત આવે, વિજયની વાત આવે. અને એ બધું સાંભળ્યા બાદ ઘણા બધા ખ્રિસ્તી વ્યક્તિઓને એમના જીવનમાં એવું લાગે છે કે મારું તો જીવન બહુ સૂકું છે, અથવા તો જેમ છે એમ ચાલ્યા કરે છે, અથવા તો બહુ સામાન્ય મારું ખ્રિસ્તી જીવન લાગે છે. ને એટલા માટે જ્યારે આ બધું થયા કરે છે ત્યારે ઘણા બધા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ છે એ એવું સમજી બેસે છે કે સમસ્યા એમનામાં છે. એમને એમ લાગે કે ખ્રિસ્તી જીવન જીવવાને માટે જે સામર્થ્યની જરૂર છે એ એમનામાં છે નહીં. અને એટલા માટે જાણતા ને અજાણતા એ લોકો એ પોતાના પર વધારે આધાર રાખવાનું ચાલુ કરી દે છે. કદાચ એમને ખબર પણ ના હોય પણ પોતાના પર ખ્રિસ્તી જીવન જીવવાને માટે એ વધારે આધારિત થઈ જાય છે. કદાચ તમે પણ તમારા જીવનમાં અનુભવ્યું હશે, મેં પણ મારા જીવનમાં આ બાબતને અનુભવી છે. અને પછી શું થાય, આપણે પ્રયત્ન કરીએ, બીજા વ્યક્તિને જોઈએ કે આ વ્યક્તિ કેવો છે, આત્મિક વૃદ્ધિ એમણે પામી છે તો કેવી રીતે પામી છે, તો આપણે જોઈએ કે વધારે શિસ્તતામાં છે તો આપણે એ શિસ્તતા પોતામાં લાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, આપણને એમ થાય કે વધારે પ્રતિબદ્ધિત બનીશું કે પછી વધારે સુસંગત બનીશું કે વધારે ગંભીર બનીશું તો જેમ આ વ્યક્તિ એ આત્મિક રીતે બળવાન બની શક્યો છે એમ તમે ને હું પણ બળવાન બની શકીશું. ને જ્યારે આમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે વધારે નિરાશા આપણામાં આવતી હોય છે, વધારે મૂંઝવણ ઊભી થતી હોય છે. કારણ કે એક સમય આવીને આપણને ખબર પડે છે કે આપણી પોતાની રીતે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ માનવીય તાકાતની મર્યાદા છે, એ વધારે કશું કરી શકતું નથી. પ્રેરણા આપણામાં હોય પણ એ જતી રહે છે. ઘણી વખત આપણામાં લાગણીઓ પણ ઊભી થાય પણ એ પણ બદલાઈ જતી હોય છે. આપણે શિસ્તતામાં પણ રહીએ પણ સમય જતાં શિસ્તતા પણ નબળી પડતી હોય છે. અને એના લીધે અંદર વિશ્વાસીઓના જીવનમાં ઘણી વખત બહુ બધી નિરાશા આવી જતી હોય છે. એમની અપેક્ષા છે કે ખ્રિસ્તી જીવન તો વધારે શક્તિશાળી દેખાવું જોઈએ પણ પોતાના જીવનને જુએ છે તો એમ લાગે છે કે સામર્થ્ય નથી, બળ નથી. અને આ વસ્તુ વધારે અઘરી ક્યારે બને છે કે જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમે જે સુવાર્તાના સત્યો છે એ જાણો છો, બૌદ્ધિક રીતે, ઇન્ટેલેક્ચ્યુઅલી તમે એને જાણો છો, બધું તમે જાણો છો, ઈશ્વર શક્તિમાન છે એ તમે જાણો છો, બરાબર, તેમ છતાંય પોતાના જીવનમાં એવું લાગે કે જાણે કોઈ શક્તિ નથી, આત્મિક રીતે તમે
નબળા છો. બરાબર, આ અનુભવ મેં તમને કીધું એ પ્રમાણે કદાચ તમારો રહી ચૂક્યો હોય, મેં પણ મારા જીવનમાં આ અનુભવ કર્યો છે ને એના જ વિશે આજે આપણે અમુક બાબતો જોવા માગીએ છીએ. એફએસીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 1 અધ્યાય અને 15 થી 23 કલમો જે છે એમાંથી અમુક બાબતો આજે આપણે જોવા માગીએ છીએ. મારી ઈચ્છા છે કે તમે આ વિડીયોને અહીંયા પોઝ કરો અને આ વચનોને તમે વાંચો અને ત્યારબાદ આપણે આગળ વધીએ. મારી આશા છે કે તમે આ વચનો વાંચ્યા હશે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને પછી પ્રભુના વચનમાંથી મનન કરીએ. સ્વર્ગમાંના મારા જીવતા પ્રેમાળ પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે કારણ કે તમે અમને લાવો આપ્યો છે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે. પ્રભુ, અમે તમારી પાસે આવી શકીએ છીએ અને તમારી સહાય મદદની માંગણી કરી શકીએ છીએ. અત્યારે પ્રભુ, તમારા વચનમાંથી અમુક બાબતો જે અમે જોવા માંગીએ છીએ એના માટે વિનંતી કરીએ છીએ કે પ્રભુ, પવિત્ર આત્માની સહાય તમે અમને પૂરી પાડો. અમારા વિચારો આમ તેમ ભટકે નહીં, અમે અમારું ધ્યાન તમારા પર કેન્દ્રિત કરી શકીએ. અમે પ્રભુ તમે જે અમને સમજાવવા માગો છો એ સમજી શકીએ, આત્મિક સત્યોને સમજી શકીએ અને અમારા જીવનોમાં બદલાણ આવે એવું તમારી પાસે અમે માગીએ છીએ. પ્રભુ, આ વિડીયો જોનાર એક એક વ્યક્તિ પ્રભુ ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય, ધ્યાન ભંગ ન થાય, પણ તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એવું તમે થવા દેજો. ફરીને એક વખત તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ, તમે બોલો ને અમે સાંભળીએ અને અમારા જીવનો બદલાય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો, માન્ય કરો બાપ. આમીન. એફએસીઓને લખેલો પત્ર જે છે એને તમે વાંચો અને એમ તો તમે જે પણ પાઉલના લખેલા પત્રો છે એને તમે વાંચો તો એ સમયમાં પત્ર લખવાની જે શૈલી હતી એનો જ ઉપયોગ પાઉલે કર્યો છે. એટલે સામાન્ય રીતે પત્રની શરૂઆતમાં પત્ર લખનાર કોણ છે એની ઓળખ હોય, કોને લખવામાં આવ્યો છે એની વાત હોય. એટલે અહીંયા પણ પાઉલની ઓળખને આપણને જોવા મળે છે, પાઉલના પત્રોમાં પણ બીજી જગ્યાએ જોવા મળે છે. અને પછી પાઉલ એ ઈશ્વરનો મહિમા કરતા અમુક બાબતો લખે છે અને ત્યારબાદ એ જે લોકોને લખી રહ્યા છે એમના માટે એક પ્રાર્થના પણ ઉમેરતા હોય છે. અને અહીંયા એ પ્રાર્થના આપણને જોવા મળે છે. પાઉલની પ્રાર્થના એ 1 અધ્યાય 15મી કલમથી લઈને આ 1 અધ્યાયના અંત ભાગ સુધી 23મી કલમ સુધી પાઉલની એ પ્રાર્થના ખાસ આપણને જોવા મળે છે. હવે આપણે ધ્યાનથી જો વાંચીએ તો આપણને જોવા મળે છે કે પાઉલ એવી પ્રાર્થના નથી કરતા વિશ્વાસીઓ માટે કે પ્રભુ તમે એમને વધારે સામર્થ્ય પૂરું પાડો, કે પ્રભુ તમે એમને વધારે શક્તિ પૂરી પાડો, કે તમે આ વ્યક્તિઓને વધારે સારા ખ્રિસ્તી વ્યક્તિ બનવાને માટે બળવાન બનાવો. એવી પ્રાર્થના પાઉલ નથી કરી રહ્યા. બરાબર, પણ તમે જુઓ 18 અને 19મી કલમ, અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્ત્વ શું છે તે તમે જાણો. બરાબર, તે તમે જાણો. હવે અહીંયા ભાષા પર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. પાઉલ શેના માટે પ્રાર્થના કરે છે? પાઉલ એ આત્મિક સમજણને માટે પ્રાર્થના કરે છે. એ શું પ્રાર્થના કરે છે? કે વિશ્વાસોની આંખો ઉઘડે. બીજા શબ્દોમાં કહીએ તો ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસીના જીવનમાં સમસ્યા એ નથી હોતી કે એમની પાસે ઈશ્વરનું સામર્થ્ય અવેલેબલ નથી અથવા તો ઉપલબ્ધ નથી અથવા તો એને મેળવી શકતા નથી, પણ ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં સમસ્યા એ હોય છે કે એ સંપૂર્ણપણે જોતા નથી અથવા તો સંપૂર્ણપણે સમજતા નથી કે ખ્રિસ્તમાં આવ્યા પછી કયું સામર્થ્ય એમના માટે ઉપલબ્ધ છે. બરાબર, આ બાબતને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આત્મિક નબળાઈ વિશેની આપણી જે સમજણ છે એ બદલી જાય છે. બરાબર, પાઉલ અહીંયા આ ખ્રિસ્તી વિશ્વાસીઓને માટે પ્રાર્થના કરતા એવું નથી કહેતા કે એક સમય આવે અને ભવિષ્યમાં એ જે પુનરુત્થાનનું સામર્થ્ય છે એનો એ લોકો અનુભવ કરે. ના, એ એવી પ્રાર્થના કરે છે કે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ એફેસીઓની મંડળીના એ લોકો એમનામાં જે સામર્થ્ય કામ કરી રહ્યું છે એની મહાનતા સમજે, શું એમના જીવનમાં કામ કરી રહ્યું છે એના વિશેની સમજણ એમનામાં આવે. તમે જો 20મી કલમ વાંચીએ તો એમાં એવું લખ્યું છે, તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો. બરાબર, તેને મુએલામાંથી ઉઠાડ્યો. અહીંયા આપણે જોઈએ તો પાઉલ એક ખ્રિસ્તી વ્યક્તિના આત્મિક જીવનને કોની સાથે જોડે છે?
તો ખ્રિસ્તના પુનરુત્થાનની સાથે જોડે છે. તમે જુઓ, આત્મિક જીવન તમારું ને મારું એ ખ્રિસ્તના પુનરુત્થાનની સાથે જોડાયેલું છે. આ પુનરુત્થાનનું જે સામર્થ્ય છે એ તમે જુઓ, એ શું છે? એ સામર્થ્ય જેણે મરણ પર વિજય મેળવ્યો, જેણે કબર પર વિજય મેળવ્યો, એ સામર્થ્ય કે જેના વડે ખ્રિસ્ત મહિમામાં પુનરુત્થાન પામ્યા, એ વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં કામ કરી રહ્યું છે. એનો મતલબ કે પુનરુત્થાન ઈસુનું થયું છે એ ખાલી પુરાવો જ નથી કે ઈસુ જીવે છે. હા, ખરેખર એ જીવે છે, પણ એ પુનરુત્થાનનું સામર્થ્ય ખરેખર એક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના આત્મિક જીવનનું સ્ત્રોત છે. એ અહીંયા આપણને જોવા મળે છે. અને ઘણી વખત આ સ્ત્રોત જ આપણા જીવનમાં ખોટું હોય છે એવું આપણે સમજીને આગળ વધીએ છીએ. આપણે કોઈક બીજું સ્ત્રોત છે એ માની બેસીએ છીએ, પણ ખરેખર ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ જીવનમાં એ પવિત્ર આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું એનું જે સામર્થ્ય છે એ ખરેખર સ્ત્રોત છે. ઘણા ખ્રિસ્તી વ્યક્તિઓ એ આ સમજ્યા વિના પોતાનું ખ્રિસ્તી જીવન જીવતા હોય છે. આત્મિક રીતે વાત કરીએ તો એ લોકો ગરીબ વ્યક્તિની જેમ જીવે છે કે જેના ઘરમાં બહુ સંપત્તિ છે પણ એ જાણતો નથી. બરાબર, કોઈક ગરીબ વ્યક્તિ કે જે વિચારો કે ઝોપડામાં રહે છે, બરાબર, પણ એને એ જે ઝોપડું એણે બાંધ્યું છે ત્યાં નીચે જ અંદર સોનું દાટેલું છે, પણ એ વ્યક્તિને ખબર જ નથી અને ગરીબ વ્યક્તિની જેમ જીવ્યા કરે છે. ઘણી વખત તમે ને હું પણ આવું જ કરીએ છીએ. આપણી પાસે ઈશ્વરના વચનો છે, આપણી પાસે પવિત્ર આત્મા દેવ છે, આપણી પાસે ખ્રિસ્તનું જીવન આપણામાં છે. ઓલરેડી આપણે આ પહેલા વિડીયોમાં જોયું છે કઈ રીતે ખ્રિસ્ત સાથે આપણે જોડાયેલા છે. આ બધું જ છે, તેમ છતાંય ઘણી વખત આપણે આ બધું ભૂલીને સમજ્યા વગર પોતાના પરિશ્રમથી ખ્રિસ્તી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા જ માટે અહીંયા પાઉલ આ વિશ્વાસીઓને માટે પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? કે તમારા જ્ઞાન ચક્ષુઓ પ્રકાશિત થાય, તમારા જ્ઞાન ચક્ષુઓ પ્રકાશિત થાય. એ જાણે છે કે ઘણી વખત વિશ્વાસીઓ એ એમની પાસે શું છે, કેટલી મહાન સંપત્તિ એમની પાસે છે, એ જાણ્યા વિના આત્મિક રીતે આંધળા હોય એ રીતે પોતાનું જીવન જીવે છે. જો આપણે પ્રમાણિકતાથી કબૂલ કરીએ તો તમે ને હું આ બાબતમાં ઘણી વખત સંઘર્ષ કરીએ છીએ. સુવાર્તા તમે ને હું જાણીએ છીએ, સમજીએ છીએ, એના સત્યોને પણ જાણીએ છીએ, પણ જ્યારે દૈનિક જીવનની વાત આવે છે તો આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ કે બધું જાણે આપણા પર આધારિત છે. આપણે નહીં કરીએ, પોતાની ક્ષમતાથી નહીં કરીએ તો બધું પડી ભાગશે. ઘણી વખત શિસ્તતાનો ઉપયોગ કરીને આપણે પોતાને ફિક્સ કરવાનો, પોતાને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત આપણે પરીક્ષણનો સામનો કેવી રીતે કરીએ છીએ? તો પોતાની તાકાતથી આપણે કરીએ છીએ. ઘણી વખત આપણે આત્મિક રીતે જે બોજાઓ છે એને આપણે પોતાની તાકાતથી એ બોજાઓને ઉચકવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ ખ્રિસ્તી જીવન કદી પણ, ખ્રિસ્તી વિશ્વાસ કદી પણ આત્મનિર્ભરતા પર જીવવાનો વિશ્વાસ છે નહીં. આત્મનિર્ભર ભારત એ સારી બાબત છે, પણ ખ્રિસ્તી વિશ્વાસ એ આત્મનિર્ભરતા પર જીવી શકાય નહીં. અને આ જ કારણ છે કે ઘણા બધા વિશ્વાસીઓ એ પોતે નબળા છે એવું અનુભવે છે, થાકી ગયેલા છે એવું અનુભવે છે. ઈશ્વર ગેરહાજર છે એવું નથી, ઈશ્વર તો હાજર છે, પણ ઈશ્વરનું સામર્થ્ય મળે છે તેમ છતાંય પોતાના પર આધાર રાખીને જીવન જીવવાની વાત આવી જાય છે. અને આપણે આ બાબતને સમજવાની જરૂર છે. પાઉલ પણ ઈચ્છે છે કે જે વિશ્વાસીઓ છે એ જાણે કે પુનરુત્થાનનું સામર્થ્ય એમનામાં કામ કરી રહ્યું છે અને એ સામર્થ્યના આધારે ખ્રિસ્તી જીવન તમારે ને મારે જીવવાની જરૂર છે. હવે આ સામર્થ્ય શું છે એના વિશે થોડુંક આપણે જોઈએ. જે ભાષાનો પાઉલ ઉપયોગ કરે છે એને ખાસ તમે વાંચો અને સમજો. 19મી કલમ, અને તેની મહાન શક્તિના સામર્થ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. ખરેખર અહીંયા જોવા જઈએ ને તો આપણી માનવીય જે ભાષા છે એ નબળી પડે. ઘણા બધા ઈશ્વર વિદ્યાકાર જ્યારે લખતા હોય છે ને ત્યારે એ લોકો પણ લખતી વખતે આ બાબતને કબૂલ કરતા હોય છે કે ઈશ્વરની વાત કરવી અથવા તો ઈશ્વરના સંદર્ભમાં આપણે જે કંઈ પણ સમજીએ છીએ, વિચારીએ છીએ, એને શબ્દોમાં મૂકવા એ બહુ અઘરું છે, કારણ કે માનવીય ભાષા બહુ મર્યાદિત છે. તમે જો 20મી કલમમાં શું લખ્યું છે? તેણે તે સામર્થ
સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મોહેલામાંથી ઉઠાડ્યો. આ કયું સામર્થ્ય છે, બરાબર, એ અહીંયા આપણને જોવા મળે છે. આ કયું સામર્થ્ય કામ કરી રહ્યું છે એ અહીંયા આપણને જોવા મળે છે. કયું સામર્થ્ય? તો ખ્રિસ્તને પુનરુત્થાન મળ્યું. કયા સામર્થ્યથી? એ સામર્થ્ય એના વડે ખ્રિસ્તી જીવનમાં કાર્ય થતું હોય છે. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ખાલી કોઈ ચમત્કાર નથી કે જેનાથી આપણે જોઈએ ને ઇમ્પ્રેસ થઈ જઈએ, નહીં પ્રભાવિત થઈ જઈએ, પણ એ ખરેખર ઈશ્વરના સામર્થ્યનું પ્રદર્શન છે. ઈશ્વરના સામર્થ્યનું એ પ્રદર્શન છે. કયું સામર્થ્ય? તો એ સામર્થ્ય કે જેણે પાપ પર વિજય મેળવ્યો, મરણ પર, શૈતાન પર વિજય મેળવ્યો, હરેક સત્તા કે જે એમની સામે ઊભી છે એના પર એમણે વિજય મેળવ્યો. આ મરણ એ ખ્રિસ્તને પકડી રાખી શક્યું નહીં, અથવા તો કબર એ ખ્રિસ્તને બાંધી રાખી શકી નહીં. ખ્રિસ્ત વિજય થઈને એ મરણમાંથી સજીવન પામે છે. અને પછી 21મી કલમ તમે વાંચો તો દરેક સત્તા, દરેક અધિકાર, દરેક સામર્થ્ય કરતાં ઊંચા એમને ઉઠાવવામાં આવ્યા છે. આ કેટલું મહાન એવું સામર્થ્ય છે વાલા મિત્રો. અને આ સામર્થ્ય પાઉલ કહે છે કે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં કામ કરે છે. બરાબર, કેટલું આશ્ચર્યજનક આ વાક્ય છે, કેટલી આશ્ચર્યજનક આ બાબત છે. બરાબર, તમે વિચાર કરો, આ સામર્થ્ય કે જેણે ખ્રિસ્તને પુનરુત્થાન અપાયું, એ સામર્થ્ય તમારા ને મારા જીવનમાં કામ કરે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત કરીએ છીએ તો ખ્રિસ્તી વિશ્વાસીઓના મનમાં એ બાબત પહેલાં આવે છે કે પુનરુત્થાન થયું છે એટલે ખ્રિસ્તી વિશ્વાસ સાચો છે, 100%. બરાબર, પુનરુત્થાન એ પુરાવો છે કે ખ્રિસ્તી વિશ્વાસ સાચો છે. પણ એનાથી આગળ વધીને એ પુનરુત્થાનને વધારે પર્સનલ, વ્યક્તિગત બનાવવાની જરૂર છે. અને પાઉલ અહીંયા એ જ આપણને સમજાવી રહ્યા છે. પુનરુત્થાનને ખાલી આપણે દૂરથી જોઈએ છે એટલું જ નહીં, પણ એ પુનરુત્થાનનું સામર્થ્ય તમારા ને મારામાં પવિત્ર આત્મા દ્વારા કામ કરી રહ્યું છે. ઈશ્વરે આપણને બચાવ્યા અને બચાવીને પછી આપણને મૂકી દીધા છે એવું નથી. આજે પણ ઈશ્વર સક્રિય રીતે તમારા ને મારા જીવનમાં કામ કરી રહ્યા છે. ખ્રિસ્તે આપણને પાપની માફી આપી અને પછી એમ કીધું કે હવે જાઓ તમારી રીતે જીવો, એવું નથી. એ પવિત્ર આત્માનું સામર્થ્ય, જે પુનરુત્થાનનું સામર્થ્ય છે, એ તમારા ને મારામાં કામ કરી રહ્યું છે. એ આપણને ટકાવી રહ્યું છે. એ આપણને સામર્થ્ય પૂરું પાડી રહ્યું છે. એ જ સામર્થ્ય આપણને પાપનું ભાન કરાવે છે. એ જ સામર્થ્ય આપણને બદલે છે, જેથી ધીરે ધીરે આપણે ખ્રિસ્ત જેવા બની શકીએ. એક ખ્રિસ્તી વ્યક્તિના જીવનનો ધ્યેય એ જ છે કે આપણે ખ્રિસ્ત જેવા બનીએ. અને એ આપણી પોતાની તાકાતથી આપણે ક્યારે પણ નથી બની શકતા. એ પુનરુત્થાનના સામર્થ્યથી આપણે બની શકીએ છીએ. બરાબર, એનો મતલબ એ નથી કે આ સામર્થ્ય, આટલું મહાન સામર્થ્ય તમારા ને મારામાં કામ કરે છે એટલે આપણે પણ સુપર હ્યુમન બની જઈએ. એવું નથી કે જીવનની સમસ્યાઓ બધી જતી રહે છે. એવું નથી કે આપણે નબળાઈનો અનુભવ બિલકુલ કરતા નથી. આ બધું જ આવે છે. બરાબર, આ તકલીફો, મુશ્કેલીઓ, પરીક્ષણો બધું જ આવે છે. પણ એ સામે જ્યારે આપણે યુદ્ધ કરીએ છીએ તો આપણે એકલા યુદ્ધ નથી કરતા, અથવા તો તાકાત વગરના આપણે છીએ અને યુદ્ધ કરીએ છીએ એવું નથી. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે પુનરુત્થાનના કારણે પાપ સાથેનો આપણો જે સંબંધ છે એ બદલાઈ જાય છે. પહેલાં ગુલામગીરી હતી, બરાબર, હવે યુદ્ધ છે. પણ આ યુદ્ધ પણ આપણે પોતાની રીતે નથી કરતા. આ યુદ્ધ પવિત્ર આત્માના સામર્થ્ય વડે આપણે કરીએ છીએ. અને એટલા જ માટે ખ્રિસ્તી જીવન એ માનવ જે તાકાત છે એના આધારે જીવી શકાતું નથી. ખરી આત્મિક વૃદ્ધિ એ ઈશ્વરના સામર્થ્યથી જ તમારા ને મારા જીવનમાં આવશે. અને આ બાબતને આપણે સમજવાની ખાસ જરૂર છે. હવે એક બીજો પ્રશ્ન તમારા ને મારા મનમાં આવીને ઊભો રહે કે આ બધું છે, અવેલેબલ છે, તેમ છતાંય કેમ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઘણી વખત આત્મિક નબળાઈનો આપણે અનુભવ કરીએ છીએ? એની પાછળનું મારું એવું માનવું છે કે કારણ એ છે કે ઘણી વખત આપણે પોતાના પર આધાર રાખીને જ ખ્રિસ્તી જીવન જીવતા હોઈએ છીએ. બરાબર, આપણે પ્રેમ કરીએ છીએ, ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, આત્મિક વૃદ્ધિ આપણે મેળવવા માગીએ છીએ, પાપ પરનો વિજય આપણે મેળવવા માગીએ છીએ. પણ આ બધું મેળવવાને માટે આપણે પોતાનું સામર્થ્ય વધારે લગાડી દેતા હોઈએ છીએ. અને એની પાછળ આપણી જે માનસિકતા છે એ એનું મોટું કારણ છે. હું તમને કહું કેમ એવું છે. કારણ કે નાનપણથી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી તરીકે, આપણને કેવી ટ્રેનિંગ આપવામાં આવી છે, કેવી પ્રકારનું વિચારવાનું આપણી અંદર વિકાસે છે. તમે જુઓ,
જે પણ જીવનનું ક્ષેત્ર તમે લઈ લો, બરાબર, અભ્યાસ લઈ લો કે તમે કરિયર લઈ લો, બધામાં સફળતા કેવી રીતે આવે છે? સફળતા હંમેશા પરિશ્રમ દ્વારા આવે છે, શિસ્તતાથી આવે છે. વધારે મહેનત કરીએ, વધારે સફળતા તમારા અને મારા જીવનમાં આવે છે. અને સ્વાભાવિક છે કે આ જ માનસિકતા પણ આત્મિક જીવનમાં આવી જાય. જે આપણે આ બધા ક્ષેત્રોમાં અનુભવીએ છીએ એ બાબત એ આત્મિક ક્ષેત્રમાં પણ આપણે લઈ આવીએ છીએ. અને એટલા માટે જ્યારે આત્મિક વૃદ્ધિ પામવી હોય તો વધારે પરિશ્રમ કરવો એના પર આપણે આવી જઈએ છીએ. પણ સમસ્યા એ છે કે ખ્રિસ્તી જીવન એવી રીતે જીવાતું નથી. દેવનું રાજ્ય એ જગતના રાજ્ય પ્રમાણે ચાલતું નથી. અને જો એ જગતના રાજ્યની જે બાબતો છે એ આપણે દેવના રાજ્યના સંદર્ભમાં લઈ આવીશું તો આપણે થાકી જઈશું. ને એ જ બાબત અહીંયા આપણને જોવા મળે છે. હવે એનો મતલબ એ નથી કે શિસ્તતા અગત્યની નથી, બરાબર. શિસ્તતા તો અગત્યની છે. પ્રાર્થના કરવી, વચન વાંચવું, ઘણી વખત મન ન હોય, ગમતું ન હોય તો પણ કરવું એ સારી બાબતો છે, બરાબર. કેમ કે એ કરવાથી આપણે ખરેખર આત્મિક વૃદ્ધિ પામી શકીએ છીએ. પાઉલે પિત્તરે પણ આપણને શીખવ્યું છે કે આપણે જે પવિત્રતા છે, બરાબર, એની પાછળ આપણે લાગવું જોઈએ. પણ શિસ્તતા અને આત્મનિર્ભરતા એ બંનેમાં બહુ મોટો ફરક છે. એ આપણે સમજવાની જરૂર છે. શિસ્તતા હશે તો સારું છે. શિસ્તતા જ્યારે ઈશ્વર પર આધાર રાખીને આપણે કરીએ છીએ તો સારું છે અને આત્મિક વૃદ્ધિ આપણે પામી શકીએ છીએ. પણ જ્યારે આત્મનિર્ભરતા આવી જાય છે ત્યારે આપણે પવિત્ર આત્માનું જે સામર્થ્ય છે એનો અનુભવ કરી શકતા નથી. આત્મનિર્ભર જ્યારે આપણે બની જઈએ છીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. કારણ કે આત્મિક વૃદ્ધિ એ ખરેખર ઈશ્વરથી જ આવે છે અને એમના સામર્થ્ય દ્વારા જ તમને મને મળે છે. એટલે તમારા અને મારા જીવનમાં જ્યારે આ અનુભવ આપણે કરીએ છીએ કે આત્મિક રીતે આપણે નબળા છે ત્યારે આપણે વિચાર કરવાની જરૂર છે, શું હું મારા પર આધાર રાખીને જીવન જીવી રહ્યો છું? ઘણી વખત આપણને એમ લાગે કે ઈશ્વર ક્યાંય નથી, પણ ખરેખર ઈશ્વર તો હાજર જ છે, એમનું સામર્થ્ય પણ હાજર છે, પણ આપણે વધારે આત્મનિર્ભર બની ગયા છે. અને એટલા માટે એ સામર્થ્યનો અનુભવ તમે ને હું કરી નથી શકતા. એટલા માટે આ પાઉલની પ્રાર્થના તમારા ને મારા માટે બહુ અગત્યની છે કે પ્રભુ આપણા જ્ઞાન ચક્ષુઓને પ્રકાશિત કરે, જેથી કયું સામર્થ્ય આપણામાં કામ કરે છે, કેટલું મહાન એ સામર્થ્ય છે એ આપણે સમજી શકીએ. હવે આપણે અંત ભાગમાં આવ્યા છે, બરાબર. આપણે આ અનુભવ કરવો હોય તો શું કરવું, બરાબર? ખ્રિસ્તી જીવનમાં આત્મિક વૃદ્ધિ આપણે જાણ્યું કે આપણે સમજ્યા કે એ ઈશ્વરના પરાક્રમ દ્વારા જ આવી શકે છે. એ જે પવિત્ર આત્માનું પુનરુત્થાનનું પરાક્રમ છે એના દ્વારા જ આવી શકે છે. તો આપણે કેવી રીતે જીવવાનું આ સંદર્ભમાં? સૌથી પહેલાં તો આપણે પોતાના પર આધાર રાખવાનું બંધ કરીએ, બરાબર. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને ઘણી વખત એને આપણે કબૂલ પણ નથી કરતા. આપણે ઘણી વખત દંભ કરી બેસીએ છીએ. શું સમજી બેસીએ છીએ કે હું પોતે મારા જીવનમાં વધારે આગળ વધી શકું છું. જેમ આપણે બીજા ક્ષેત્રોમાં કરીએ છીએ એવું જ આપણે આત્મિક જીવનમાં પણ કરીએ છીએ. ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આ કબૂલ કરવું પણ બહુ અઘરું બને છે, બરાબર, કે હું નબળો છું. પણ સૌથી પહેલાં તો આપણે કબૂલ કરીએ કે તમે ને હું નબળા છીએ, બરાબર. આપણે કદાચ લાગીએ બહારથી કે આત્મિક રીતે બહુ પરિપક્વ છે અથવા તો બહુ શિસ્તતામાં જીવીએ છીએ અથવા બહુ સારા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ છીએ, પણ આપણે બધા જાણીએ છીએ કે ઘણી વખત એ નબળાઈનો અનુભવ આપણે કરીએ છીએ અને એને કબૂલવાની જરૂર છે. એને કબૂલવાની જરૂર છે. ખરેખર ખ્રિસ્તી જીવનમાં આપણે જો વચનો વાંચીએ તો એમાં આપણને જોવા મળે છે કે ઈશ્વરનું સામર્થ્ય સૌથી વધારે કોના જીવનમાં કામ કરે છે? તો જે પોતે કબૂલ કરે છે કે હું નબળો છું કે નબળી છું, એના જીવનમાં જ એ કામ કરે છે. અને તમારે ને મારે પણ એ જ કરવાની જરૂર છે. આપણે પોતાના પર આધાર રાખવાનું બંધ કરીને આપણે કબૂલ કરીએ કે પ્રભુ મને તમારી જરૂર છે. પ્રભુ હું તમારા વગર આ ખ્રિસ્તી જીવન જીવી શકતો અથવા તો શકતી નથી. તમારા વિના હું આ કરી શકતો અથવા તો કરી શકતી નથી. બીજી બાબત કે આપણે સમર્પણ કરવાનું શીખીએ, નિયંત્રણ કરવાનું મૂકી દઈએ, બરાબર. તમારા ને મારા જીવનમાં આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે. આપણને ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરવો છે, તેમ છતાંય નિયંત્રણ તો આપણા જીવનોનું આપણે જ આપણા હાથમાં રાખવું છે. નહીં, ઘણીવાર આપણે એવું કરીએ છીએ, આપણે યોજના બનાવી દઈએ અને પછી પ્રાર્થના કરીએ કે પ્રભુ આ યોજનાને તમે આશીર્વાદિત કરો. આપણે નિર્ણયો લઈ લઈએ છીએ, પછી આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ નિર્ણયને તમે આશીર્વાદિત કરો. આપણે ધ્યેય બનાવી દઈએ છીએ અને પછી ઈશ્વરની મદદ માંગીએ છીએ કે આ ધ્યેય મેળવવાને માટે તમે કૃપા પૂરી પાડો. આપણે જ આપણા જીવનનું નિર્દેશન કરતા હોય અને પછી
પછીથી આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ. પણ જો આપણે પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કરવો છે તો સમર્પણ કરવું પડશે. નિયંત્રણ કરવાની તમારી ને મારી જે વૃત્તિ છે એને આપણે જતી કરવી પડશે. બરાબર, અહીંથી આત્મિક વૃદ્ધિની શરૂઆત થાય છે. અહીંથી આપણે એ ઈશ્વરના સામર્થ્યને અનુભવ કરવાનું શરૂ કરીએ છીએ. આ બાબત આપણે યોહાન 15માં જે વાંચીએ છીએ એની સાથે બહુ સરસ રીતે મેળ ખાય છે. યોહાન 15માં ઈસુ શું કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને વિશ્વાસીઓ કોણ છે? તો એ ડાળીઓ છે. હવે તમે વિચાર કરો આ ચિત્ર, બરાબર, દ્રાક્ષાવેલો અને ડાળી. કોઈ ડાળી એ મહેનત કરે એમને પોતાની રીતે કે મારામાં ફળ આવે, કે પોતે બરાબર કંઈક મહેનત કરે કે કશું પરિશ્રમ કરે કે મારામાં ફળ આવે? એવી રીતે નથી આવતું. બરાબર, ડાળીમાં ફળ કેવી રીતે આવે છે? તો એ દ્રાક્ષાવેલાની સાથે જોડાયેલું રહે અને એ દ્રાક્ષાવેલાનું જીવન જે છે, એનું પોષણ જે છે એ ડાળીમાં આવે તો એનામાં ફળ આવે છે. અને આ જ રીતે ખ્રિસ્તી જીવન પણ કામ કરે છે. હવે આપણે ઘણી વખત આત્મિક રીતે જોડાયેલા નથી ખ્રિસ્તની સાથે ને પોતાની રીતે પરિશ્રમ કર્યા કરીએ છીએ, પોતાની રીતે કામ કરીએ છીએ, સક્રિય રહીએ છીએ અને પછી થાકી જઈએ છીએ. પણ તમારે ને મારે ખ્રિસ્તમાં જોડાવાની જરૂર છે. અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો એ નહીં હોય તો આત્મિક રીતે આપણે નબળાઈનો અનુભવ કરીશું. આપણી પાસે લેટેસ્ટ ફોન હોય, આઈફોન 16, 17 કે સેમસંગનો લેટેસ્ટ ફોન હોય, પણ જો એ કનેક્ટ આપણે ચાર્જર સાથે નથી કરતા, એનું ચાર્જિંગ આપણે કરતા નથી, તો એ ગમે તેટલો સારામાં સારો ફોન હશે એ કામ વગરનો થઈ જશે, કારણ કે એની બેટરી પૂરી થઈ જશે. એ જ રીતે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવું, એમના પર આધાર રાખવો, એમને સમર્પણ કરીને જીવન જીવવું એ સૌથી અગત્યનું છે. જો આપણે પોતાની રીતે મહેનત કર્યા કરીશું તો કદી પણ ફળ આવવાનું નથી. આપણે ખ્રિસ્તમાં રહેવાની જરૂર છે. મારી આશા છે, મારી પ્રાર્થના છે કે આ બાબતને તમે સમજ્યા છો. જો તમે તમારા જીવનમાં પ્રશ્ન કરી રહ્યા છો કે હું કઈ રીતે આત્મિક રીતે બળવાન બનું, બરાબર, આપણે એ સમસ્યા વિશે તો જોઈ ગયા કે કેમ નબળાઈનો અનુભવ કરીએ છીએ, બરાબર, કેમ કે ઘણી વખત જે પુનરુત્થાનનું સામર્થ્ય છે આપણા જીવનમાં કામ કરી રહ્યું છે એ સમજણ વગર આપણે આગળ વધી રહ્યા છે. અને જો તમે ઈચ્છો છો તો કે આત્મિક રીતે તમે બળવાન બનો તો તમારે એ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું વધારે કેવી રીતે ખ્રિસ્ત પર આધાર રાખીને જીવન જીવી શકું છું. જો આપણે ખ્રિસ્તમાં આધાર રાખીને જીવન જીવીએ છીએ, ખ્રિસ્તમાં જીવન જીવીએ છીએ, ખ્રિસ્તની સાથે જોડાયેલા રહીને જીવન જીવીએ છીએ, તો આત્મિક નબળાઈનો અનુભવ નહીં કરીએ અને આત્મિક રીતે આપણે વૃદ્ધિ પામતા જઈશું. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવતા પ્રેમાળ પ્રભુ, ફરીને એક વખત તમારા ચરણોમાં આવીએ છીએ. તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારા વચનોના મર્મને સમજવાને માટે તમે અમને કૃપા પૂરી પાડી છે. પ્રભુ, તમારું વચન છે, એ વચનને સમજીને આગળ વધવાને તમે અમને કૃપા પૂરી પાડો. પ્રભુ, આજે જે અમે સત્યો સમજ્યા છે, શીખ્યા છે, એ અમે અમારા જીવનમાં ઉતારી શકીએ એવું તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે પણ પ્રભુ અમે તમારામાંથી જે મળતું સામર્થ્ય છે એના બદલે પોતાની તાકાત પર જીવન જીવવાનું ચાલુ રાખીએ છીએ. તમે અમને કૃપા પૂરી પાડો. જેમ પાઉલ પ્રાર્થના કરે છે એમ પ્રભુ જ્ઞાન ચક્ષુઓ અમારા પ્રકાશિત થાય એવું તમારી પાસે અમે માગીએ છીએ, જેથી કયું સામર્થ્ય અમારામાં કામ કરે છે, એ કેટલું મહાન છે એ અમે સમજી શકીએ અને તમારા પર આધાર રાખીને અમારું જીવન જીવી શકીએ. જો જે પણ અહીંયા વિડીયો જુએ છે અને એના જીવનમાં એને અનુભવ એવો થઈ રહ્યો છે કે આત્મિક રીતે નબળાઈ છે અથવા તો ખાલીપણું છે, તો પ્રભુ આજે તમારા સામર્થ્યથી તમે એમને ભરી દો. આત્માનું પરાક્રમ પ્રભુ તમે દેખાડો અને પ્રભુ આત્મિક રીતે વૃદ્ધિ પામવાને તમે કૃપા પૂરી પાડો એવું તમારી પાસે અમે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપીએ છીએ. જે કંઈ પણ માંગ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો બાપ. આમેન.